સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં જાહેર સભાને સંબોધન કરી ઉમેદવારી નોંધાવી હતી. સમગ્ર વાત કરીએ તો સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર સમાજના યુવા આગેવાન ચંદુભાઈ શિહોરાને લોકસભાની ટિકિટ આપી છે. ત્યારે લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ એડી ચોટીનું જોર લગાવી લોકસભાની ચૂંટણી જીતવા કાર્યકરો કામે લગાડી દીધા છે. ત્યારે આજે સુરેન્દ્રનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ કલેક્ટર કચેરીએ ચૂંટણી અધિકારી કેયુરસી સંપટ પાસે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ સમયે સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ સાંસદ અને ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પૂર્વ રાજ્યસભાના સાંસદ શંભુ પ્રસાદજી તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિત ધાંગધ્રા તેમજ દસડા, વઢવાણ, ચોટીલાના ધારાસભ્ય સહિતના જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં ભાજપના રાજકીય આગેવાનો અને કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ સુરેન્દ્રનગર લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા 5 લાખથી વધુ મતે જીત હાંસલ કરવાની આશા વ્યક્ત કરી હતી. વિશાળ સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં ભવ્ય રોડ શો યોજી લોકસભાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. JKS ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. તમે ઉમેદવારી પત્ર ભર્યું છે અને કેટલા મતની સરસાઈથી જીતશો ને શું કેવા મુદ્દા લઈને આપ મતદારો પાસે જશો? પાર્ટીએ શીર્ષસ્થ નેતૃત્વ, કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વે મારા ઉપર ભરોસો મૂક્યો છે. ત્યારે આજે સુરેન્દ્રનગર 9 લોકસભા વિસ્તારના ઉમેદવાર તરીકે મેં મારું ઉમેદવારી પત્રક ભર્યું છે અને લોકોની અંદર મોદી સાહેબે જ્યાં ગુજરાત માટે અને દેશ માટે જે વિકાસના કામો કરેલા છે એ લોકોને જ ખબર છે અને એના કારણે જ લોકોની અંદર જુવાડ છે. ત્યારે અમે વિકાસના મુદ્દા લઈને જવાના છીએ લોકો વચ્ચે અને અમે 5 લાખ ઉપર મતથી જીતવાના છીએ. ખાસ કરીને હાલ તળપદા કોળી અને ચુવાડિયા કોળીનો જે મુદ્દો ચાલી રહ્યો છે કે જે વિરોધ કરી રહ્યા છે, શું કહેશો? નહીં, કોઈ વિષય જ નથી. તળપદા ચુવાડિયાનો વિષય બંને, તળપદા અને ચુવાડિયા બંને એક મગની 2 ફાટ છે અને કાયમી ભેગા રહીને ચૂંટણી લડેલા છે ને એ વિષય અત્યારે ક્યાંય છે જ નહીં. તળપદા જ્ઞાતિનું સમીકરણ, કોંગ્રેસની ફિક્સ મત બેંક અને ક્ષત્રિય સમીકરણ, આ 3-4 વચ્ચે તમારા વિજયનું ગણિત શું? અત્યારે અહીંયા સુરેન્દ્રનગર લોકસભા વિસ્તારમાં એવા કોઈ સમીકરણો વર્તાઈ રહ્યા નથી. લોકો સમગ્ર મોદી સાહેબે જે આ દેશ માટે વિકાસના કામો કરેલા છે એ વિકાસના કામોની જ વાતો થઈ રહી છે. ત્યારે આવા કોઈ નડવાના નથી કારણો. ઓકે.